હેલો એવરીવન, વેરી ગુડ મોર્નિંગ. ચેપ્ટર નંબર 7 તરફ જઈએ, જેનું નામ છે સજીવોમાં વિવિધતા. હવે આમ જોવા જઈએ તો એટલા બધા સજીવોની વેરાયટી છે. એ દરેક સજીવની વેરાયટીને પહોંચવા માટે, દરેકના લક્ષણોને જાણવા માટે એક ચોક્કસ ગ્રુપ બનાવવા પડ્યા, જેને આપણે સજીવોનું વર્ગીકરણ તરીકે ઓળખીએ છીએ. હવે સજીવોના વર્ગીકરણનો આધાર જાતિ પ્રજાતિ એ માત્ર એકવાર રીડ કરવાનું છે, એટલે એ રીડ કરી લેજો. હું સીધો આવું છું મેઇન ટોપિક પર. દુનિયામાં કુલ 5 સૃષ્ટિનું સર્જન કર્યું જુદા જુદા વૈજ્ઞાનિકોએ ભેગા કરીને. 5 સૃષ્ટિ મીન્સ જુદા જુદા સજીવો છે એ ચોક્કસ પ્રકારની એક કિંગડમ સૃષ્ટિ ધરાવે છે, જેને સજીવ સૃષ્ટિ તરીકે ઓળખવામાં આવે છે. એમાં સૌથી પહેલી, સૌથી નિમ્ન સજીવો ધરાવતી સૃષ્ટિ જોઈએ તો એ સૃષ્ટિનું નામ છે મોનેરા. મોનેરા નામની સૃષ્ટિની અંદર માત્ર અને માત્ર એક કોષના, કઈ સૃષ્ટિમાં શું છે એ પણ આગળ જતા જોઈએ. પહેલા 5 સૃષ્ટિના નામ સમજી લઈએ. તો 5 સૃષ્ટિના લાઈનમાં નામ બોલું છું. મોનેરા, એ પછી આવે છે પ્રોટિસ્ટા, એ પછી આવે છે ફૂગ, વનસ્પતિ અને પ્રાણી. સૌથી ડેવલપ થયેલી જો સૃષ્ટિ હોય તો એ છે સૃષ્ટિ પ્રાણી. ક્લિયર? હવે કઈ કઈ ભિન્નતાના આધારે કઈ રીતે વર્ગીકરણ કર્યા એ આપણે સમજવાનું છે. આજે 5 પ્રકારના વર્ગીકરણ પેદા કર્યા, 5 સૃષ્ટિમાં વર્ગીકરણ કર્યા. એ વૈજ્ઞાનિકનું નામ છે રોબર્ટ એચ વ્હિટેકર. ફરી એકવાર બોલું છું, આ વૈજ્ઞાનિકનું નામ છે રોબર્ટ એચ વ્હિટેકર. ચલો સમજીએ. તો સૌથી પહેલા જોઈએ સૃષ્ટિ મોનેરા. હવે મોનેરા સૃષ્ટિ આપણને શું દર્શાવે છે તો કે આની અંદર ડિયર ફ્રેન્ડ્સ કોઈ પ્રકારનું કોષ કેન્દ્ર જોવા મળતું નથી. એટલે કે આ કોષ કેન્દ્રી કોષ ધરાવતા સજીવો છે. પૃથ્વી જ્યારે બની હતી ત્યારે જે સજીવો બન્યા હતા એ દરેક સજીવોનો સમાવેશ છે એ મિત્રો પૃથ્વી સૃષ્ટિ મોનેરાની અંદર થાય છે. આ દરેક એક કોષી સજીવો છે. કોષ કેન્દ્ર નથી, અંગિકા નથી, પટલમય અંગિકાનો અભાવ છે. તો હવે એક એમસીક્યુ પૂછે, આ સજીવોની અંદર કઈ પટલ વિહીન અંગિકા હાજર છે? તો આ સજીવોની અંદર પટલ વિહીન અંગિકા તરીકે રિબોઝોમ્સ હાજર છે, કારણ કે રિબોઝોમ્સમાં કોઈ પટલ જોવા મળતું નથી હોતું. આગળ વધીએ. આમાં કેટલાક સજીવો છે એ ડિયર ફ્રેન્ડ્સ કોષ દિવાલ ધરાવે છે, કેટલાક કોષ દિવાલ ધરાવતા નથી. પાડો સ્ક્રીનશોટ. વધી આગળ 3, 2, 1. તો કેટલાક છે એ કોષ દિવાલ ધરાવે છે, કેટલાક કોષ દિવાલ ધરાવતા નથી. પોષણની દ્રષ્ટિએ જોવા જઈએ તો અમુક સજીવો પોતાનું પોષણ જાતે બનાવે છે, જેને સ્વયંપોષી કહેવામાં આવે છે. અમુક છે બીજા ઉપર આધાર રાખે છે. ઘણા વિદ્યાર્થી મિત્ર એવું વિચારે છે કે આપણે એમસીક્યુ વિજ્ઞાનની અંદર પણ સોલ્વ કરીએ, પણ વિજ્ઞાનમાં એમસીક્યુ જો આપણે કરશું તો એમાં એટલી બધી વેરાયટીઝ બની શકે એમ છે, એટલા બધા એમસીક્યુ આવી શકે એમ છે કે ઘણી બધી વાર એવું બને કે એમસીક્યુ કરાવો એ બેઠા એમસીક્યુ કદાચ એ કંઈ હોય જ નહીં. તો એ કરતા બેટર છે કે આપણે કન્સેપ્ટ ક્લિયર કરીએ. જો તમને કન્સેપ્ટ આવડતો હશે તો એમસીક્યુ ઇઝીલી આવડશે. ક્લિયર? તો કન્સેપ્ટ ઉપર ફોકસ કરો એવું હું ઈચ્છું છું. આગળ વધીએ મિત્રો. હવે અહીંયા આગળ એના ફોટોગ્રાફ છે. આની અંદર મેં તમને પહેલા પણ કીધેલું હતું કે આની અંદરનું જે ડીએનએ છે, આ ડીએનએ ને આપણે શું કહીએ છીએ તો કે આ ડીએનએ ને કહેવામાં આવે છે, આના ડીએનએ ને શું કહેવાય, એના રંગસૂત્રને શું કહેવાય છે તો કે આના રંગસૂત્રને ન્યુક્લિઓઇડ તરીકે ઓળખવામાં આવે છે. કોષ કેન્દ્ર વિહીન આદિ કોષ કેન્દ્રી કોષ ધરાવતા આ સજીવો જોવા મળે છે. વધીએ આગળ. ઉદાહરણ તરીકે જોવા જઈએ તો અમુક પ્રકારની લીલ, જેને આપણે કહીએ છીએ નીલહરિત લીલ, સાયનોબેક્ટેરિયા તરીકે ઓળખી શકાય. અમુક પ્રકારના બેક્ટેરિયા અને માઇકોપ્લાઝ્મા, આ દરેક ઉદાહરણ છે એ એક કોષી પણ કઈ સૃષ્ટિમાં આવતા, મોનેરા સૃષ્ટિમાં આવતા સજીવોના ઉદાહરણો છે. વધીએ ત્યાંથી આગળ. હવે વાત કરીએ સૃષ્ટિ પ્રોટિસ્ટાની. તો હવે એ સમજીએ સૃષ્ટિ પ્રોટિસ્ટા એટલે શું. મિત્રો એક જ આ સૃષ્ટિમાં પણ એક જ કોષના સજીવોનો સમાવેશ થાય છે, પરંતુ મોનેરા અને પ્રોટિસ્ટામાં એ ફેર પડે છે કે મોનેરાની અંદર એક કોષના આદિકોષ કેન્દ્રી કોષ ધરાવતા સજીવો છે, જ્યારે પ્રોટિસ્ટાની અંદર એક કોષના પરંતુ ડેવલપ થઈ ગયેલા એટલે કે સુકોષ કેન્દ્રી કોષ ધરાવતા સજીવો છે. એટલે કે એક આદિકોષ ધરાવે છે જેને મોનેરામાં નાખી જે પણ એક કોષી હતા. આમાં પણ દરેક સજીવો એક કોષી છે, પરંતુ આમાં કોષ કેન્દ્ર છે એ જોવા મળે છે. ચોક્કસ પ્રકારનું પટલમય એક કોષ કેન્દ્ર પટલ જોવા મળે છે. કોષ કેન્દ્ર પટલ છે એટલે સમગ્ર કોષ કેન્દ્રનો વિકાસ થાય છે. આથી આવા સજીવોને આપણે સુકોષ કેન્દ્રી કોષ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? તો આ સુકોષ કેન્દ્રી કોષ છે. અહીંયા આગળ શેનો અભાવ હશે તો કે શ્રમ વિભાજનનો અભાવ હશે. 5મા ચેપ્ટરમાં તમને સમજાયું આ સજીવોમાં કોઈ શ્રમનું વિભાજન જોવા મળતું હોતું નથી. પ્રચલન માટે હવે એમસીક્યુ કઈ રીતે પૂછે કદાચ એવું તમને ફીલ થતું હોય તો એવું પૂછી શકે કે પ્રચલન માટે
પક્ષમો છે, પક્ષમો દ્વારા પ્રચલન કરતી સૃષ્ટિ નીચેના પૈકી કઈ છે? એવું ના પૂછે કે મોનેરા સેના દ્વારા પ્રચલન કરે છે, એ ઊંધું પૂછે. તો આવા ક્વેશ્ચનના આન્સર છે બહુ ઇઝીલી આપણને ક્રેક કરી શકતા હોવા જોઈએ. હજી એકવાર કહું છું, કાંઈ ખાસ બાયોલોજી અઘરું છે નહીં, એક રીડિંગની થોડી ઘણી જરૂર પડશે. ક્લિયર? અને આ ફરીવાર 11-12 સાયન્સમાં પણ ડિયર ફ્રેન્ડ્સ તમને કામ લાગશે. વધીએ આગળ. તો ખોટા પગ દ્વારા, પક્ષમો દ્વારા કે આ કશા દ્વારા આ સજીવો એક જગ્યાએથી બીજી જગ્યાએ શું કરતા હોય છે? પ્રચલન કરતા હોય છે. પોષણના બે પ્રકાર છે. આઈધર એ પોતાનું પોષણ છે પોતાની જાતે બનાવે છે, અધરવાઇઝ એ બીજા ઉપર આધાર રાખે છે. એટલે કે આઈધર સ્વયંપોષી અધરવાઇઝ પરપોષી પોષણ ધરાવે છે. ક્લિયર? ક્લિયર? હવે એની અંદરના ઉદાહરણની અંદર દરેક પ્રકારના ઉદાહરણમાં યાદ રાખજો. આમાં 9મા અને 10મામાં ભેગો કરીને સવાલ, આમ તો 9મા ધોરણની અંદર ભેગો કરીને સવાલ પૂછી શકે. આના ઉદાહરણમાં કોણ આવશે? તો કે દરેક પ્રકારના પ્રજીવનો સમાવેશ થશે. હવે એમાં આ ચેપ્ટરમાં ઉદાહરણ ના આપ્યા હોય, પરંતુ 13મા ચેપ્ટરમાંથી એટલે કે પર્યાવરણના ચેપ્ટરમાંથી ઉદાહરણ લે. પર્યાવરણના ચેપ્ટરનો એક પ્રજીવ છે. 13મા ચેપ્ટરમાં આપણે શા માટે માંદા પડીએ? એના એક પ્રજીવનું નામ છે લેશમાનિયા. શું નામ છે? લેશમાનિયા. તો એવો સવાલ પૂછી શકે, લેશમાનિયા એ નીચેનામાંથી કઈ સૃષ્ટિમાં આવતું સજીવ છે? અધરવાઇઝ એ હજી એક ક્વેશ્ચન પૂછી શકે કે પ્રજીવ તમે સાંભળેલું ના હોય, સમજો છો? એ પ્રજીવ સાંભળેલું ના હોય એનું નામ લખે. તો પ્રજીવના નામ બોલું છું જે આ સૃષ્ટિમાં સમાવેશ થાય છે, નામ લખી લેજો. જે શરૂઆતના નામ સાંભળ્યા હશે: અમીબા, પેરામીશિયમ યુગ્લિના, જીયાર્ડિયા, લેશમાનિયા. તો આ બધા એવા પ્રજીવો છે કે જે પ્રજીવો એક કોષના છે, સુકોષ કેન્દ્રી છે, પ્રોટિસ્ટામાં આવે છે. ક્લિયર? ક્લિયર? વધીએ આગળ. એક સવાલ એવો પૂછે કે હરિત પ્રકાશ સંશ્લેષણ કરતું પ્રજીવ કયું છે? તો એમાં આવશે યુગ્લિના. યુગ્લિના એકમાત્ર એવું સજીવ છે કે જે પોતે પ્રજીવ હોવા છતાં પણ શું કરે છે? પ્રકાશ સંશ્લેષણ ધરાવે છે. ચલો વધીએ આગળ. એ પછી જોઈએ નવી સૃષ્ટિ, સૃષ્ટિ ફૂગ. કોષ દિવાલ ધરાવતી આ એક સૃષ્ટિ છે. આ સૃષ્ટિ મિત્રો શું ધરાવે છે? કોષ દિવાલ ધરાવે છે. કોષની આજુબાજુ, હવે આની કોષ દિવાલ છે ને, તમને આવડવું જોઈએ. કાઇટિન અથવા કાઇટિન મિશ્રિત સેલ્યુલોઝ. ફરી એકવાર, આઈધર એ કાઇટિનની બનેલી હશે, અધરવાઇઝ એ કાઇટિન મિશ્રિત સેલ્યુલોઝની બનેલી જોવા મળતી હોય છે. હવે આ ફૂગ એવી વસ્તુ છે કે જે મોટે ભાગે મૃતોપજીવી અથવા પરોપજીવી પોષણ દર્શાવે છે, પણ મોટે ભાગે એ મૃતોપજીવી છે. મૃતોપજીવીનો મિનિંગ એવો થાય મરી ગયેલા અથવા સડી ગયેલા પદાર્થોમાંથી પોષણ મેળવવાની પદ્ધતિ. પરંતુ એ 100%, ખાલી તમારી જાણકારી માટે કહું તો એ 100% સાચું નથી. કારણ કે જ્યારે આપણા શરીર ઉપર કોઈ ફંગલ ઇન્ફેક્શન લાગી ગયું હોય, જેને ખસ, ખરજવું, ધાધર એવા બધા નામથી ઓળખીએ છીએ, જ્યારે એ આપણા શરીર ઉપર એટેક કરે તો એ પરોપજીવી બની જાય છે. પરંતુ કોઈ પ્રાણી છે, મરેલું છે, અથવા તો બ્રેડ ખાવાની વસ્તુ પડેલી છે અને એની ઉપર જ્યારે ફૂગ એમાંથી શોષણ મેળવે તો એ કેવું છે? તો કે એ ડિયર ફ્રેન્ડ્સ મૃતોપજીવી પોષણ ધરાવે છે. હવે મૃતોપજીવી પોષણ તે સડતા કે મરી ગયેલા અથવા સડી ગયેલા કાર્બનિક દ્રવ્યોનું વિઘટન કરી અને એમાંથી એ પોષણ મેળવતું હોય છે. કોષ દિવાલના બંધારણની અંદર કાઇટિન મિશ્રિત શર્કરાની બનેલી એની કોષ દિવાલ છે. બરાબર? જેને આપણે કાઇટિન મિશ્રિત સેલ્યુલોઝ કહીએ છીએ. શર્કરા ઘણા બધા ભેગા થઈ અને એ સેલ્યુલોઝનું નિર્માણ કરતા હોય છે. ક્લિયર? ત્યાંથી શરીર રચના જોવા જઈએ તો યીસ્ટ નામની એક જ ફૂગ એવી છે કે જે યુનિસેલ્યુલર છે, એક કોષી છે. જ્યારે યીસ્ટ સિવાયની બાકીની બધી જેટલી ફૂગ છે એ બધી કેવી છે? બહુકોષી છે. યીસ્ટ યુનિસેલ્યુલર છે, બાકી બધી મલ્ટીસેલ્યુલર છે. ક્લિયર? ક્લિયર? હવે અમુક વાર લીલ છે એ મારી લેજો સ્ક્રીનશોટ. અમુક વાર લીલ છે એ ફૂગ સાથે એક સહજીવન બનાવે છે, જેને આપણે લાઇકેન તરીકે ઓળખીએ છીએ. સહજીવનની અંદર બંનેને ફાયદો થતો હોય એવી વાત થતી હોય. સહજીવનનો મિનિંગ શું થાય? કે બંને સજીવને એકબીજાથી પ્રોફિટ મળતો હોય એને સહજીવન તરીકે ઓળખવામાં આવે. દાખલા તરીકે વાત કરીએ તો લીલ અને ફૂગની અંદર લીલની ઉપર આખી ફૂગની ચાદર પથરાઈ ગઈ હોય, એમાં બંનેને ફાયદો શું થાય? લીલ છે એ પોતે પ્રકાશ સંશ્લેષણ કરે છે. પ્રકાશ સંશ્લેષણ કરે છે એટલે એમાંથી જે મિનરલ્સને એનર્જી બનાવે છે એ ફૂગ શોષી લે છે. તો ફૂગ શું કાર્ય કરશે? ફૂગની કોષ દિવાલ છે એ લીલ કરતા બહુ હાર્ડ છે. એ સેલ્યુલોઝ નથી, કાઇટિન મિશ્રિત સેલ્યુલોઝની છે, કાઇટિન મિશ્રિત શર્કરાની છે. તો ઉપરથી જ્યારે વધારે સૂર્યપ્રકાશ આવશે, જો એ સીધો લીલ ઉપર પડે તો લીલ બળી જાય છે. પરંતુ ફૂગમાંથી એ જ્યારે ફિલ્ટર થઈને જતો હોય ત્યારે એ લીલ છે એ બળી જતી નથી, એને પ્રોટેક્શન આપે છે, જેથી કરીને બંને હળી મળીને જીવે છે, જેને આપણે લાઇકેન તરીકે ઓળખીએ છીએ. વધીએ આગળ. ત્યાંથી તો સાયનોબેક્ટેરિયા છે એ સ્થાયી જીવન ધરાવે છે ફૂગ સાથે, જેને આપણે લાઇકેન તરીકે ઓળખીએ છીએ. એમાં શું છે? નીલહરિત લીલમાં
એક તો એની પાસે એક તો ઓલમોસ્ટ નીલહરિત લીલ છે એ કઈ કોષની બનેલી છે, એની કોષ દિવાલ એટલી બધી પાવરફુલ છે નહીં, તો હવે એને એક્ઝિસ્ટન્સ ટકાવવા માટે, એને પોતે ટકી રહેવા માટે તાપમાનવાળા એરિયામાં તો આજુબાજુ આખો ફૂગનું લેયર જામશે અને બંને આંતર સંબંધથી જોડાયેલા રહેશે. ચલો વધીએ મિત્રો આગળ. હવે પછી અહીંયા આગળ જે દર્શાવેલો છે એગેરિક્સ બિલાડીનો ટોપ, ફૂગના એક્ઝામ્પલની અંદર કોણ આવશે? યીસ્ટ છે, એસ્પરજિલસ છે, પેનિસિલિન છે, મશરૂમ છે, પેનિસિલિયમ પણ કહી શકો, પેનિસિલિન કહી શકો, બંને ચાલશે. મશરૂમ છે, મશરૂમનું બીજું નામ છે એગેરિક્સ. ક્લિયર? તો અહીંયા બે પ્રકારની ફૂગ આવે છે, એક યીસ્ટ અને બીજી મોલ્ડ. તો આ પ્રકાર છે એ મોલ્ડ પ્રકારની ફૂગ છે. ઘરની અંદર જે ખોરાક ઉપર જે ફૂગ જામી જતી હોય તો એ ખોરાક ઉપર જામતી ફૂગ પણ કયા પ્રકારની છે? મોલ્ડ પ્રકારની છે. ચલો ક્લિયર? હવે લાઇકેન શું છે જે આમાં હમણાં આપણે વાત કરી, લીલ અને ફૂગનું સહજીવન. મારો સ્ક્રીનશોટ એટલે મિત્રો આપણે આગળ વધીએ. હવે સજીવોનો આખું વર્ગીકરણ સમજીએ. સજીવ સૃષ્ટિનું વર્ગીકરણ છે એ મિત્રો આપણે બે વિભાગમાં કરી શકાય. કેટલા વિભાગમાં કરી શકાય? બે વિભાગમાં. એટલે કે મુખ્ય જે સૌથી પહેલા વર્ગીકરણ થાય છે એ કોષ કેન્દ્રના આધારે થાય છે કે એકમાં કોષ કેન્દ્ર છે ને બીજામાં નથી ને એવા કોષને કહેવામાં આવે છે આદિ કોષ કેન્દ્રી, જેમાં એને કહેવામાં આવે છે મિત્રો સુકોષ કેન્દ્રી. શું કહેવામાં આવે છે? સુકોષ કેન્દ્રી. ક્લિયર? હવે આદિ કોષ કેન્દ્રી કોષ ધરાવતી જે સૃષ્ટિ છે હમણાં જ વાત કરી એનું નામ છે મોનેરા. મોનેરા સૃષ્ટિ કોઈ પ્રકારનું ચોક્કસ કોષ કેન્દ્ર મિત્રો એની અંદર જોવા મળતું નથી હોતું. હવે માની લો કે કોષ કેન્દ્ર ધરાવે છે તો પછી જે વર્ગીકરણ થશે એ શરીરના આધારે થશે. એટલે કે એ સજીવ એક કોષી છે કે બહુકોષી છે? સર એમસીક્યુ કઈ રીતે પૂછાય? આ તમે કન્સેપ્ટ સમજો છો, હજી એકવાર કહું છું, કન્સેપ્ટ સમજો છો તમે. ડાયરેક્ટ એમસીક્યુ સીધા સોલ્વ ન કર્યા. જો કન્સેપ્ટ આવડતો હોય તો કોઈ ચિંતા નથી, કન્સેપ્ટ એકવાર રિવાઇઝ કરો. ક્લિયર? હવે કન્સેપ્ટ આમાંથી કેવા ક્વેશ્ચન પૂછી શકે? તો નીચેનામાંથી કઈ સૃષ્ટિ એક કોષી શરીર ધરાવતી એક સુકોષ કોષ કેન્દ્ર ધરાવતી એક કોષી શરીર રચે છે? ફરી એકવાર સ્લીપ ઓફ ટંગ થી શબ્દ પ્લસ માઇનસ થઈ ગયા. સવાલ એવો પૂછે, નીચેના પૈકી કઈ સૃષ્ટિ એક કોષી સુકોષ કેન્દ્રી છે? હવે એક કોષી અને સુકોષ કેન્દ્રી હોય એટલે એની અંદર સમાવેશ થશે પ્રોટિસ્ટા નામની સૃષ્ટિનો. આદિકોષ કેન્દ્રી હોય ને આદિકોષ કેન્દ્ર ધરાવતી હોય ને એક કોષી હોય તો એની અંદર સમાવેશ થશે મોનેરાનો. સમજો છો? એટલે આ રીતે નાના મોટા ક્વેશ્ચન્સ છે એ આની અંદર આવી શકે. એક કોષીય સૃષ્ટિ જેનું નામ છે પ્રોટિસ્ટા. શું નામ છે તે? પ્રોટિસ્ટા. આગળ વધીએ ત્યાંથી. ચલો ક્લિયર? તો આનું નામ છે પ્રોટિસ્ટા. હવે સમજીએ બહુકોષી સૃષ્ટિની અંદર ફરીવાર પાછા બે પ્રકાર પડે છે અને એ બે પ્રકાર કયા છે? તો કે એક કોષ દિવાલ ધરાવે છે અને બીજો કોષ દિવાલ ધરાવતો નથી. હવે પ્રાણી સૃષ્ટિ એટલે કે આપણે દરેક પ્રકારના આની અંદર પ્રાણીઓ આવી ગયા જે કોઈ પ્રકારની મિત્રો કોષ દિવાલ ધરાવતા નથી. આપણા કોષનું સૌથી બહારનું આવરણ છે કોષ રસપટલ. એટલે કે આપણા શરીરના કોઈ કોષમાં કોષ દિવાલ મિત્રો જોવા મળતી નથી હોતી અને પ્રકાશ સંશ્લેષણ કરે છે કોષ દિવાલ ધરાવે છે. એમાં બે પ્રકારના સજીવોનો સમાવેશ થશે અને એ બે પ્રકારના સજીવો કયા છે? તો કે એક વનસ્પતિ અને બીજી ફૂગ. વનસ્પતિ અને ફૂગ. હજી એકવાર રિપીટ કરી લઈએ કે બહુકોષી પછી શું થયું? તો કે એમાં બે પ્રકાર પડ્યા, એક કોષી અને બહુકોષી. એક કોષીમાં આપણે પ્રોટિસ્ટા ભણી ગયા. હવે આવ્યા બહુકોષીની અંદર. બહુકોષીમાં બે પ્રકાર પડ્યા, એક કોષ દિવાલ ધરાવે છે, બીજો ધરાવતો નથી. તો પ્રાણી સૃષ્ટિ છે એ કોઈ પ્રકારની કોષ દિવાલ ધરાવતા નથી અને જે સૃષ્ટિ કોષ દિવાલ ધરાવે છે એના ફરીવાર બે ભાગ પડ્યા, જે પૈકી એક સૃષ્ટિ પ્રકાશ સંશ્લેષણ કરે છે જ્યારે બીજી સૃષ્ટિ છે એ કોઈ પ્રકારનું પ્રકાશ સંશ્લેષણ દર્શાવતી નથી. ક્લિયર? ચલો હવે પ્રકાશ સંશ્લેષણ નથી કરતી એ કઈ સૃષ્ટિ છે? તો કે એનું નામ છે ફૂગ. કારણ કે હજી હમણાં જોયું ઈ સ્વયંપોષી નથી, મૃતોપજીવી પોષણ ધરાવે છે, બીજામાંથી પોષણ ખેંચે છે અને પ્રકાશ સંશ્લેષણ કરે છે એ સૃષ્ટિનું નામ છે વનસ્પતિ. બરાબર? ચલો ક્લિયર ડિયર ફ્રેન્ડ્સ? બાકી હોય તો સ્ક્રીનશોટ મારી લેજો. વધારો છું આગળ. ચલો ક્લિયર? હવે આગળ જઈએ. હવે આપણે સમજીએ છીએ અહીંયા આગળ જે લખ્યું છે એ સુકાયક
એટલે કે હવે વનસ્પતિને ત્રણ ભાગમાં વનસ્પતિ સૃષ્ટિની અંદર આગળ વધીએ. આપણે ત્રણ સૃષ્ટિ છે એ પરિપૂર્ણ કરી. કઈ કઈ ત્રણ સૃષ્ટિ? મોનેરા, પ્રોટિસ્ટા અને ફૂગ. હવે પછીની જે સૃષ્ટિ છે એનું નામ છે સૃષ્ટિ વનસ્પતિ. તો વનસ્પતિ સૃષ્ટિની ડિયર ફ્રેન્ડ્સ આપણે વાત કરીએ તો એની અંદર ત્રણ પ્રકાર પડે છે. એની અંદર પણ વર્ગીકરણ કરવામાં આવે છે. કઈ રીતે વર્ગીકરણ થાય છે? અમુકમાં ખાલી માત્ર અને માત્ર અમુક વનસ્પતિમાં એક જ આખી વનસ્પતિ ઉપરથી નીચે સુધી હોય, એક જ અંગ દેખાય, માત્ર એક જ અંગ દેખાતું હોય. જનરલી આપણે બીજી વનસ્પતિ જોતા હોય તો આપણને મૂળ દેખાય, પ્રકાંડ દેખાય, પર્ણ દેખાય, પણ તમે લીલનું ઓબ્ઝર્વેશન કરો, નો મૂળ હોય, નો પ્રકાંડ હોય, નો પર્ણ હોય, શું કહી શકો એને? તો માત્ર અને માત્ર એક શરીર ધરાવે છે. આને આપણે એકાંગી તરીકે ઓળખીએ છીએ. એકાંગીનું બીજું નામ છે સુકાઈ, સુકાઈનું બીજું નામ છે સુકાયક. બરાબર? એકાંગી, સુકાઈ, સુકાયક. તો એની અંદર શું જોવા મળે છે? તો કે એની અંદર મૂળ, પ્રકાંડ કે પર્ણ છે આવું કાંઈ જોવા મળતું નથી. શું નથી જોવા મળતું? મૂળ, પ્રકાંડ કે પર્ણ. તેનું સમગ્ર શરીર એક સરખું દેખાતું હોવાથી તેને આપણે સુકાયક તરીકે ઓળખીએ છીએ. અને મુખ્યત્વે તે ક્યાં જોવા મળે છે? મીઠા કે ખારા પાણીમાં. કારણ કે આ એની સિવાય તો એની પાસે મૂળ, પ્રકાંડ, પર્ણ મૂળ ડેવલપ ન કરે તો પાણી કઈ રીતે એબ્ઝોર્બ કરશે? બરાબર? અને એ પાણી એબ્ઝોર્બ નહીં કરી શકે, શોષણ નહીં કરી શકે, એટલે પાણીવાળા વિસ્તારની અંદર જ એને રહેવું છે એ અનિવાર્ય છે, એ આવશ્યક છે. દાખલા તરીકે દાખલા તરીકે મિત્રો આપણે વાત કરીએ તો એના ઉદાહરણ છે, એ ઉદાહરણ ખાસ નોટ ડાઉન કરજો. યુલોથ્રિક્સ, અલ્વા, કારા, સ્પાયરોગાયરા આ બધા છે એ ક્લેડોફેરા, આ બધા ઉદાહરણ એ એકાંગી વનસ્પતિની અંદરના જોવા મળે છે. બાકી તો સ્ક્રીનશોટ મારી લેજો. ચલો ક્લિયર. સ્લાઇડ ફેરવું છું. હવે અહીંયા આગળ એના ફોટોગ્રાફ્સ છે, કદાચ જોઈએ તો સ્ક્રીનશોટ મારી લ્યો. આગળ વધીએ. ઇનશોર્ટ કદાચ એવું પૂછી શકે નીચે એક ફોટો આપીને કે આપેલી લીલ છે એ કઈ છે. ક્લિયર? તો આપણને નામ યાદ હોવા જોઈએ. હવે મિત્રો આપણે આગળ વધીએ. હવે સમજીએ દ્વિઅંગી વનસ્પતિ. તો દ્વિઅંગી વનસ્પતિઓને વનસ્પતિ સૃષ્ટિનો ઉભયજીવી સમૂહ કહે છે. ઉભયજીવી ઓક્સાઇડ 10માં ભણી ગયા, ઉભયજીવી સજીવો 9માં ભણી ગયા. ઉભયજીવી શું છે? જે દરેક જગ્યાએ રહી શકતા હોય. તો આ વનસ્પતિ પણ ઉભયજીવી છે, જે જમીન અને પાણી એમ બંને જગ્યા ઉપર જીવી શકે છે. ક્લિયર? જે વનસ્પતિ પાણીમાં જીવી શકે એ જ વનસ્પતિ જમીન ઉપર જીવી શકે. આથી આવા સજીવોને આપણે ઉભયજીવી સજીવો અને આવી વનસ્પતિને આપણે ઉભયજીવી વનસ્પતિ તરીકે મિત્રો ઓળખીએ છીએ. આ વનસ્પતિ પ્રકાંડ અને પર્ણમાં વિભાજિત હોય છે. મૂળ હોતા નથી. મૂળની બદલે નાના નાના તાતણા હોય છે. એ નાના એવા તાતણાને આપણે મૂલાંગો તરીકે ઓળખીએ છીએ. તો નીચેનામાંથી મૂલાંગો ધરાવતી વનસ્પતિ કઈ છે? તો એમાં આપણે લખશું દ્વિઅંગી. અધરવાઇઝ કોક વાર એવું લખ્યું હોય, ચાર વનસ્પતિના જ ઉદાહરણ આપી દીધેલા હોય. ક્લિયર? વનસ્પતિના નામ સાથેના ઉદાહરણ આપેલા હોય એટલે દ્વિઅંગીમાંથી તમને વનસ્પતિના નામ યાદ રહે તો તમે ઇઝીલી એ એમસીક્યુ કરેક્ટ કરી શકો. આગળ વધીએ. તો આ વનસ્પતિઓમાં હવે આમાં શું ના હોય? તો કે એક તો મૂળ નહીં હોય, મૂળની બદલે મૂલાંગો જોવા મળશે. બીજું શું નહીં જોવા મળે? તો કે બીજું આ વનસ્પતિની અંદર જોવા જઈએ તો એક નીચેથી ઉપર લઈ જતી એક વાહક પેશીઓ. એ વાહક પેશીમાં આપણે બે જટિલ સ્થાયી પેશી ભણ્યા, જલવાહક અને અન્નવાહક. એ જલવાહક કે અન્નવાહક આ પેશીઓની અંદર મિત્રો જોવા મળશે નહીં. ક્લિયર? તો વધીએ આગળ. વાત કરીએ હવે આની અંદરના એક્ઝામ્પલ્સ છે એ એક્ઝામ્પલ્સ તમારે લખવાના રહેશે. જેમ કે મોસ છે, એ મોસને આપણે બીજી ભાષામાં શું કહીએ છીએ? શેવાળ. તો આના ઉદાહરણ પીપીટીમાં છે નહીં, બટ તમારે યાદ રાખવા જરૂરી છે એટલે ખાસ સ્પેસ મૂકી દેજો. અધરવાઇઝ તમે આઈ થિંક નોટ ડાઉન તો કરતા નહીં હો, સ્ક્રીનશોટ જ પાડતા હશો, પછી લખતા હશો. તો જ્યારે નોટ્સ બનાવો અથવા રીડ કરો ત્યારે આના એક્ઝામ્પલ ખાસ રીડ કરી લેવા. હવે વાત કરીએ ત્રિઅંગી વનસ્પતિ. ત્રિઅંગી વનસ્પતિની અંદર શેનો સમાવેશ થશે? તો કે મૂળ, પ્રકાંડ અને પર્ણ આ ત્રણેયનો સમાવેશ થશે. એટલે નામ આપ્યું ત્રિઅંગી. મૂળ, પ્રકાંડ અને પર્ણ આ ત્રણેયનો સમાવેશ થતો હોવાથી આવી વનસ્પતિને આપણે કેવી વનસ્પતિ કહીએ છીએ? ત્રિઅંગી વનસ્પતિ કહીએ છીએ. ક્લિયર? હવે આ વનસ્પતિની અંદર આપણે ચોક્કસપણે જોઈ શકીએ છીએ કે પહેલા કરતા બહુ પ્રોપરલી ડેવલપ છે. આની અંદર ચોક્કસ પ્રકારની જટિલ સ્થાયી પેશી હોય છે. જટિલ સ્થાયી પેશી એટલે જલવાહક અને અન્નવાહક. અહીંયા આગળ જલવાહક અન્નવાહક લખ્યું છે, ત્યાં એક્ઝામમાં એવું કે નીચેનામાંથી કયો વિભાગ કે કયો સમુદાય છે એ જલવાહક અને અન્નવાહક પેશી ધરાવે છે. હવે એ એકાંગીની બદલે તમને આપી દે સુકાયક, તો ખ્યાલ પડવો જોઈએ આ એકાંગી છે, આમાં એવું કંઈ ના હોય. ક્લિયર? તો એ થોડો ઘણો ખ્યાલ પડવો જોઈએ. આના ઉદાહરણની અંદર માર્સિલિયા, હંસરાજ અને ઇક્વિસેટમ નામની વનસ્પતિનો સમાવેશ મિત્રો જોવા મળતો હોય છે. મારો સ્ક્રીનશોટ. એટલે મિત્રો આપણે ત્યાંથી આગળ વધીએ. હવે ત્રિઅંગ એટલે કે ધીરે ધીરે તમે જોઈ શકો છો કે આપણે જેમ જેમ આગળ જઈએ
એમ એમ ધીરે ધીરે ડેવલપ થતી વનસ્પતિ ઉપર આગળ જતા જઈએ છીએ. ત્રિઅંગી પછીની વનસ્પતિની મિત્રો આપણે વાત કરીએ, આ એના ફોટોગ્રાફ્સ છે, સ્ક્રીનશોટ પાડો હોય તો પાડી લેજો. ત્રિઅંગી પછીની વાત કરીએ, હવે એનાથી સૌથી ઓછામાં ઓછી ડેવલપ થયેલી વનસ્પતિ હોય તો એ છે એકાંગી વનસ્પતિ. એકાંગી પછી આવી દ્વિઅંગી, દ્વિઅંગી પછી આવે છે ત્રિઅંગી, ત્રિઅંગી પછી હવે જે વનસ્પતિ આવે છે એનાથી ડેવલપ થયેલી જેને આપણે કહીએ છીએ અપુષ્પી વનસ્પતિઓ. એટલે કે આની અંદર મૂળ હોય, પ્રકાંડ હોય, પર્ણ હોય, આની અંદર જટિલ સ્થાયી પેશી હોય. તો આમાં શું જોવા નથી મળતું? તો આ વનસ્પતિના ભ્રૂણ છે એ ભ્રૂણ ખુલ્લા હોય છે. અપ્રત્યક્ષ પ્રજનન અંગો ધરાવે છે. શબ્દ બોલી સાંભળજો. આ વનસ્પતિ એ અપ્રત્યક્ષ પ્રજનન અંગો ધરાવતી હોવાથી એ કોઈ પ્રકારનો પ્રજનન, કોઈ પ્રકારનો પરાગનયન કરી શકતી નથી. પરાગનયન નથી કરી શકતી એટલે કોઈ નવી પ્રકારના બીજનું નિર્માણ, કોઈ નવી પ્રકારના ફળ ફ્રૂટનું નિર્માણ થઈ શકતું નથી હોતું. સુકાયક આ દ્વિઅંગી નથી, દ્વિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિઓ એ સંપૂર્ણપણે અપુષ્પી છે, જેની અંદરના ભ્રૂણ છે એ એકદમ ખુલ્લા હોય છે, નગ્ન હોય છે, એટલે જેની અંદર આ કોઈ પણ પ્રકારે ફળ કે ફ્રૂટનો વિકાસ થતો નથી. એના પ્રજનન અંગ છે એ અપ્રત્યક્ષ છે. એટલે તમને એવું પૂછે કે અપ્રત્યક્ષ પ્રજનન અંગો ધરાવતી વનસ્પતિને બીજી ભાષામાં શું કહેવાય? તો આપણે લખશું ત્રિઅંગી વનસ્પતિ. હવે ડેવલપ થયેલી વનસ્પતિની વાત કરીએ, એકાંગી, દ્વિઅંગી અને ત્રિઅંગી, એનો સમાવેશ શેમાં થશે? તો કે એ ત્રણેય વનસ્પતિનો સમાવેશ થશે અપ્રત્યક્ષ પ્રજનન અંગો એટલે કે અપુષ્પી વનસ્પતિ. હવે વનસ્પતિની અંદર ધીરે ધીરે પુષ્પ જોવા મળે છે. એટલે હવેની વનસ્પતિની વાત કરીએ તો હવે કેવી કે સપુષ્પી વનસ્પતિ. ક્લિયર? તો આની અહીંયા આગળ પ્રજનન પેશી છે એ સંપૂર્ણપણે વિકાસ પામેલી છે. મૂળ, પ્રકાંડ, પર્ણ, પ્રજનન પેશી, એના પ્રજનન અંગો વિકાસ પામેલા છે. એટલે આવનાર જે એનું વનસ્પતિનું બેબી એટલે એનું સીડ્સ છે એ સીડ ધીરે ધીરે ડેવલપ થશે અને એમાંથી ફળમાં રૂપાંતરણ થશે. ક્લિયર? તો અહીંયા આગળ હવે જેટલી વનસ્પતિઓ છે એ ફળ બનાવી શકે છે. ખોરાક અંકુરણના સમયે એ ધીરે ધીરે પ્રાથમિક છે વિકાસ પામે છે, ભ્રૂણ તેનો વિકાસ પામે છે. મારો સ્ક્રીનશોટ. હવે આના પણ બે પ્રકાર પડે છે, એક અનાવૃત બીજધારી અને બીજી છે ઈ આવૃત બીજધારી. આવૃત અને અનાવૃતમાં શું ફેર છે એ સમજીએ. તો કે જે અનાવૃત બીજધારી છે, આવૃત અને અનાવૃત એટલે કે આવરણ અને અનાવરણ. આવરણ ધરાવતી વનસ્પતિ અને આવરણ ન ધરાવતી વનસ્પતિ. આવરણ ધરાવતી વનસ્પતિને આવૃત બીજધારી તરીકે ઓળખવામાં આવે છે અને આવરણ ન ધરાવતી વનસ્પતિને આવૃત બીજધારી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે અને આવરણ ન ધરાવતી વનસ્પતિને અનાવૃત બીજધારી તરીકે ઓળખવામાં આવે છે. સમજો છો વાતને? એટલે અહીંયા આગળ જે વનસ્પતિ નગ્ન બીજ ઉત્પન્ન કરે છે એ અનાવૃત બીજધારી છે. કેમ? તો કે આ જે નગ્ન બીજ ઉત્પન્ન કરે છે એની અંદર કોઈ પ્રકારનો મિત્રો આવરણ જોવા મળવાનું નથી. આમાં કોઈ આવરણ હશે નહીં. એટલે કે બીજની ફરતે ફળનું આવરણ જોવા નહીં મળે. એટલે કે એના બીજ છે એ ખુલ્લા જોવા મળશે. હવે જનરલી આપણે કોઈ પણ પ્રકારના બીજ ખાતા હોઈએ, બીજ મીન્સ કોઈ પણ પ્રકારના ફળ ખાતા હોઈએ, એ બધા આવૃત બીજધારીમાં આવે છે. જેમ કે સફરજન છે, તરબૂચ છે, પપૈયો છે. એની સિવાયના કોઈ પણ પ્રકારના ફ્રૂટ ખાઈએ છીએ તો એ બધામાં આવરણ જોવા મળે છે. આવરણ જોવા મળે છે એટલે કે તે આવૃત બીજધારી છે. તે બીજ ઉત્પન્ન કરતી વનસ્પતિઓ જોવા મળે છે, એની તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર ડિયર ફ્રેન્ડ્સ? ચલો વધીએ આગળ. હવે અનાવૃત બીજધારીને થોડું ડીપમાં જઈએ તો જિમ્નોસ્પર્મ ખાસ યાદ રાખજો કે જે આવરણ નથી ધરાવતી એવી વનસ્પતિને જિમ્નોસ્પર્મ કહેવામાં આવે છે. ક્લિયર? તો આ કોઈ પ્રકારે આવરણ નથી ધરાવતી પણ આ વનસ્પતિની જે એજ લાઈફ છે એ એજ લાઈફ બહુ હાઈ હોય છે. હજારો વર્ષો સુધી જીવી શકે છે. એના સમગ્ર જીવનકાળ દરમિયાન કોઈ પ્રકારનો પ્રજનન કે એવું મીન્સ પ્રજનન શું, જે બીજ બને છે એમાં બીજમાં કોઈ આવરણ કે એવું કંઈ આવવાનું નથી. એટલે આને અનાવૃત બીજધારી તરીકે ઓળખવામાં આવે છે. અને ત્યાંથી આગળ જઈને જો આપણે વાત કરીએ તો આ સદાહરિત અને સદા કાષ્ઠાયુ વનસ્પતિ છે. એટલે કે એકદમ લાકડા ધરાવતી એકદમ લીલા રંગની લીલીછમ વનસ્પતિ છે એના તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? તો બહુ વર્ષાયુ વનસ્પતિ કઈ છે? તો કે અનાવૃત બીજધારી. જેમ કે દેવદાર છે, સાયકસ છે, પાઇનસ છે. એક્ઝામ્પલ લખી લેજો. દેવદાર, સાયકસ ને પાઇનસ આ દરેક ઉદાહરણ છે એ આ અનાવૃત બીજધારીના જોવા મળે છે. હવે વાત કરીએ આવૃત બીજધારી વનસ્પતિ. તો આવૃત બીજધારી વનસ્પતિમાં શું થાય છે? તો કે આવૃત બીજધારીની અંદર ફરીવાર બે પ્રકાર પડે છે, એક દળી અને બીજું દ્વિદળી.
આવૃત બીજધારી એટલે શું? તો કે આના બીજ છે એ આજુબાજુના આવરણની અંદર સંપૂર્ણ રીતે સારી રીતે રક્ષાયેલા જોવા મળે છે, ઢકાયેલા જોવા મળે છે. તેને બે વર્ગમાં વહેંચવામાં આવે છે, એક બીજપત્રી અને દ્વિબીજપત્રી. એક બીજપત્ર ધરાવતી જે વનસ્પતિ છે તેને આપણે એકદળી તરીકે ઓળખીએ છીએ અને બે બીજપત્ર ધરાવતી વનસ્પતિ છે તેને આપણે દ્વિદળી તરીકે ઓળખીએ છીએ. ક્લિયર? એકદળી વનસ્પતિની અંદર જે અનાજ છે એનો સમાવેશ થશે અને દ્વિદળી વનસ્પતિની અંદર દરેક પ્રકારના કઠોળ અને તેલીબિયાનો સમાવેશ થશે. ફરી એકવાર, એકદળી વનસ્પતિની અંદર કોનો સમાવેશ થાય છે? કોઈ પણ પ્રકારના અનાજનો. અનાજ આપીને એમ કે આ કઈ છે તો એ બધી એકદળી વનસ્પતિ આવશે અને કઠોળ કે તેલીબિયા આપ્યા હોય તો એ દરેક પ્રકારની વનસ્પતિ એ દ્વિદળી વનસ્પતિ આવશે. હવે વનસ્પતિનું વર્ગીકરણ દર્શાવતો ચાર્ટ જોઈ લઈએ, સ્ક્રીનશોટ મારી દેજો. ઓકે, વનસ્પતિનું વર્ગીકરણ દર્શાવતો ચાર્ટ છે જે ક્યારે વનસ્પતિ છે એ કઈ પ્રકારની ગ્રો થાય છે, જેની અંદર જેનું વર્ગીકરણ તમને ટેક્સ્ટબુકમાં આપેલું છે તો એ એકવાર રીડ કરી લેવું, કારણ કે એમાં જે આપણે સમજ્યા એને બ્રીફમાં ટૂંકમાં આપેલું છે એ ટેબલની અંદર. ક્લિયર? તો જ્યારે રિવિઝન કરવું હશે ત્યારે એ તમારે કામ લાગશે. આપણે આવી જઈએ પ્રાણી સૃષ્ટિ ઉપર. અહીંયા આગળ 4 સૃષ્ટિ મેં કમ્પ્લીટ કરી: મોનેરા, પ્રોટિસ્ટા, મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ અને વનસ્પતિ. હવે 5મા નંબરની વનસ્પતિ ઉપર આવું છું જેનું નામ છે પ્રાણી સૃષ્ટિ. હવે આ પ્રાણી સૃષ્ટિ એક એવી સૃષ્ટિ છે કે જે સંપૂર્ણપણે સુકોષ કેન્દ્રી છે, બહુકોષ કેન્દ્રી છે. સુકોષ કેન્દ્રી, બહુકોષી, એક કરતા વધારે કોષ ધરાવે છે અને મોટા ભાગના પ્રાણીઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ એ પ્રચલન કરી શકે છે. આ એક જ સૃષ્ટિ એવી છે કે જેની અંદર ફાઇનલી કોષ દિવાલ ક્યારેય જોવા મળશે નહીં. આપણા શરીરની અંદર કોઈ પ્રકારની, આપણા એટલે હું ખાલી માણસની વાત નથી કરતો, દરેક પ્રકારના પ્રાણીઓની વાત કરું છું. ક્લિયર? તો અહીંયા આગળ કોઈ પ્રકારની કોષ દિવાલ જોવા નહીં મળે. તો ચલો વાદળીથી માંડી એટલે કે છિદ્રકાય સમુદાયથી માંડી અને છેલ્લા સમુદાય તરફ જઈએ. વધી મારો સ્ક્રીનશોટ બાકી હોય તો. છિદ્રકાય સમુદાયના લક્ષણો. છિદ્રકાયનો મિનિંગ જ એવો થાય છિદ્રયુક્ત પોરોસિવ બોડી છે. આનો શરીર છે એ છિદ્રયુક્ત શરીર ધરાવે છે. હવે આની અંદર આ મોટા ભાગના પ્રાણીઓ છે, મોટા ભાગના પ્રાણીઓ કેવા છે? દરિયાઈ છે. અમુક પ્રાણીઓ મીઠા પાણીમાં જોવા મળતા હશે, અમુક છે ખારા પાણીમાં, અમુક મીઠા પાણીમાં, મોટા ભાગના ખારા પાણીમાં. જે આપણે સ્પોન્જીલા કહીએ છીએ, જેને આપણે વાદળી કહીએ છીએ, તો વાદળી છે એ મોટે ભાગે ક્યાં જોવા મળશે? તો કે વાદળી છે એ મોટે ભાગે ખારા પાણીની અંદર મિત્રો આપણને જોવા મળતી હોય છે. ક્લિયર? સમુદ્રની અંદર જોવા મળતી હોય છે. તળાવમાં સ્પોન્જીલા ના થાય, જેને આપણે સ્પંજ કહીએ છીએ ને, સ્પંજ. સ્પંજ એ સ્પોન્જ નામનો વર્ડ છે, એમાંથી આપણે સ્પંજ વર્ડ બનાવી દીધો. બાકી એ વાદળીમાંથી આ વાદળીને મારીને બનાવવામાં આવતી હોય છે. આગળ વધીએ ત્યાંથી. શરીર રચના એ બહુકોષી છે તેમ છતાંય બહુ સરળ છે. બહુકોષી છે તેમ છતાંય એનું બોડી બહુ સરળ છે, કોઈ પેશી બેસી ખાસ જોવા મળતી હોતી નથી. તે અચલિત પ્રાણીઓ છે. આહાર એક જ પ્રાણીઓ એવા છે, આ એક જ સમુદાય એવો છે. કયો સમુદાય? છિદ્રકાય. આ એક જ સમુદાય એવો છે કે જે સંપૂર્ણપણે કેવો છે? અચલિત છે. એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ આ પ્રાણીઓ કોઈ સંજોગોમાં પ્રચલન કરી શકતા હોતા નથી. કોઈ સંજોગોમાં પ્રચલન કરી શકતા હોતા નથી. આના શરીરની અંદર એક બહુ મસ્ત મજાનો બાહ્ય આવરણ આવે. શરીરની બહાર આવરણ આપણી અંદર જે હાડકા છે પ્રોટેક્શન માટે અંદરની બાજુએ છે, આ સજીવોમાં બહારની બાજુએ છે. એટલે કે આ સજીવની અંદર એવું કહી શકાય કે બાહ્ય કંકાલનો સમાવેશ થાય છે. આપણામાં કોઈ એ બાહ્ય કંકાલ મિત્રો જોવા મળતું નથી. હવે એટલે કે આપણામાં અંતઃ કંકાલ છે, આમાં બાહ્ય કંકાલ છે. બરાબર? ત્યાંથી આગળ જઈએ. આપણી અંદર રુધિરને એ બધું પસાર થવા માટે એક ધમની અને ધમની શિરા અને રુધિર કેશિકાઓ છે. તો આમાં એ વહન કઈ રીતે થાય? બોડી તો આખે આખું બહુકોષી છે, તો આ સજીવોમાં એ વહન કરવા માટે નલિકા તંત્રની રચના જોવા મળે છે. ચલો મિત્રો આગળ વધીએ. મારો સ્ક્રીનશોટ. ઉદાહરણ તરીકે મિત્રો આપણે જોવા જઈએ તો સાયકોન અને સ્પોન્જીલા લખી શકાય. એક એક્ઝામ્પલ, વિનસનું ફૂલ બાસ્કેટ. ચલો અહીંયા આગળ ઇમેજીસ આપેલી છે. આગળ વધીએ. હવે મિત્રો આપણે સમજીએ કોષ્ઠાંતરી સમુદાય શું છે. કોષ્ઠાંતરી સમુદાય એટલે નામ ઉપરથી ખબર પડે, કોષ્ઠ. કોષ્ઠ એટલે કે જગ્યા, જેના શરીરની અંદર ઘણી બધી જગ્યા જોવા મળે છે. તો આવા સમુદાયને મિત્રો આપણે કોષ્ઠાંતરી સમુદાય તરીકે ઓળખીએ છીએ. આ પણ સજીવો મોટે ભાગે ક્યાં જોવા મળે છે? તો કે મોટે ભાગે આ સજીવો દરિયાની અંદર જોવા મળે છે. હવે અહીંયા આગળ બહુ રેરલી એવા પ્રાણીઓ છે કે જે મીઠા પાણીમાં જોવા મળે છે. બહારના સ્તર ને બાહ્ય સ્તર, અંદરના સ્તર ને અંતઃ સ્તર. હવે આમાંથી તમને આકૃતિ આપી, એ તમને હાઇડ્રાની આકૃતિ આપે, વચ્ચે એરો મારે, આ શું દર્શાવે છે? તો જે સૌથી બહારનો લેયર હોય તો આપણને તો એવું લાગે તો હાઇડ્રા છે, તો આપણે હાઇડ્રા મારીને આવીએ.
ક્લિયર? તો એકચ્યુઅલી કયું સ્તર છે એનું? બાહ્ય સ્તર છે. કયું સ્તર દર્શાવે છે? બાહ્ય સ્તર દર્શાવે છે. અને શરીર રચના છે એ પેશીય સ્તરનું આયોજન. પહેલી વાર પેશી અસ્તિત્વમાં આવી. પહેલાના જે છિદ્રકાય સજીવો હતા એ છિદ્રકાય સજીવોની અંદર કોઈ પ્રકારની પેશી બેસી જોવા મળતી નહોતી. એ સરળ બહુકોષી પ્રાણી તરીકે એને ઓળખવામાં આવે છે. કેવા પ્રાણી તરીકે ઓળખવામાં આવે છે? સરળ બહુકોષી પ્રાણીઓ. ચલો ત્યાંથી આગળ વધીએ. હવે સ્વરૂપ, કેટલીક જાતિ છે જેને ઉદાહરણ તરીકે હાઇડ્રા. હવે કઈ રીતે વસવાટ કરતા હોય? બે રીતે વસવાટ થઈ શકે. એક એકલા વસવાટ થઈ શકે, બીજા છે એ સમૂહમાં વસવાટ થઈ શકે. એકલા વસવાટ થતો હોય એને એકાકી કહેવાય, જેમ કે હાઇડ્રા. અને પરવળા છે અથવા તો પરવાળા છે, તમે એને શું કહી શકો? પરવળા અથવા તો પરવાળા. એવડો મોટો પથ્થર ઉપાડ્યો તો વજન ના લાગે. એ બધા એની અંદર નાના નાના જીવજંતુ હોય, પોતાના બોડીની આજુબાજુ બહારની બાજુ એક લેયર બનાવે. હવે એમાંથી એ જ્યારે નીકળી જાય ત્યારે પથ્થર ઉપાડો તો સાવ હલકો થઈ ગયો. જોરથી એને પાણીમાં નાખો, કોઈ પણ રીતે પાણીમાં નાખો તો એ પાણીની ઉપર તરતો હોય છે, એની અંદર ડૂબી જતો હોતો નથી. ક્લિયર? એને પ્રવાળ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે તે ડંખ કોષો અને સ્પર્શકો ધરાવે છે. શું ધરાવે છે? ડંખ કોષો અને સ્પર્શકો. મગજ તો છે નહીં. આ લોકોમાં કોઈ પ્રકારની ચેતાતંત્ર નથી, ચેતાકોષો નથી. તો ખબર કેમ પડે કે કોઈક મારવા આવ્યું, કે કોઈક ખાવા આવ્યું, કે આજુબાજુમાં ખોરાક છે? તો આ સજીવોના શરીરની અંદર સ્પર્શકો હોય. સ્પર્શકો ઉપરથી ખબર પડે કે આજુબાજુથી કોઈક આવે છે. ડંખ કોષો હોય, કોઈકને મારી અને સીધો ડંખ કોષો એક રક્ષણ માટે ને બીજા ભક્ષણ માટે. કોઈક પાસેથી એને બચવું છે, કોઈક એને પકડી લીધા છે તો રક્ષણ માટે ડંખ મારે છે, અને કોઈ ખોરાકને ગ્રહણ કરવા માટે પણ ડંખ મારે છે. બરાબર? એ ડંખ કોષોની અંદર ઝેર જોવા મળે છે, જેમ કે જેલીફિશ છે, જેમ કે હાઇડ્રા છે. તો આ બધા સજીવોનો સમાવેશ છે એ મિત્રો આની અંદર થાય છે. કોષ્ઠાંત્રીની અંદર પરવળા છે, સમુદ્ર ફૂલ છે. તો આ બધા મિત્રો આની અંદર આવશે. એ પછી આગળ વધીએ. હવે વાત કરીએ પૃથુકૃમિની. તો પૃથુકૃમિ શું છે? તો કે મીઠા પાણીના અથવા તો કોઈ પણ સજીવના શરીરની અંદર આ સૃષ્ટિ જોવા મળે છે. કાં તો કોઈ સજીવના શરીરમાં અને કાં તો એ મીઠા પાણીની અંદર જોવા મળશે. કોણ? તો કે પૃથુકૃમિ. જીવન પદ્ધતિ જો પાણીમાં જોવા મળતા હોય, પ્લેનેરિયાની જ વાત કરીએ, જો પાણીમાં જોવા મળતા હોય તો એમને માટા મારતા હશે, એને મુક્તજીવી કહેવાય. પરંતુ જો કોઈક સજીવના શરીરમાં, યાદ કરો 6ઠો ચેપ્ટર 10મા ધોરણનું, કોઈ સજીવના શરીરની અંદર રહી અને પોષણ મેળવવાની પદ્ધતિ છે, તો એ પદ્ધતિને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? પરોપજીવી તરીકે ઓળખીએ છીએ. તો આ જો કોઈ સજીવના શરીરમાં રહેતા હોય તો પરોપજીવી, પરંતુ એ છૂટા આંટા મારતા હોય તો તેને આપણે મુક્તજીવી સજીવ તરીકે મિત્રો ઓળખીએ છીએ. આગળ વધીએ ત્યાંથી. તો તેમના બાહ્ય અને આંતરિક એમ બંને પ્રકારના અસ્તર જોવા મળે છે. અને શરીર રચના છે બીજા કરતા વધારે જટિલ જોવા મળતી હોય છે. પેશીઓનું નિર્માણ થયેલું હોય છે, કેટલાક અંગ હોય છે. પેશીઓનું નિર્માણ અને અંગ પહેલી વાર છે. અને આ જે અંગ વ્યવસ્થા છે એ સુવિકસિત છે. ભૂલ ના પડે યાર, શબ્દ ભેગા ના થઈ જાય. એવી અઘરો પેપર જો મૂકવો હશે, ક્વેશ્ચન મસ્ત મજાનો મૂકવો હશે તો મૂકશે કે નીચેનામાંથી કઈ સૃષ્ટિ, કયા સમુદાયની અંદર અંગો છે એ વિકાસ પામેલા હોય છે. એની અંદર તમને 4 એવા સમુદાયના નામ આપવામાં આવશે કે જે ચારે ચાર લગભગ સરખા દેખાતા હોય. તો ખાસ છાંટીને જજો. ઇન્સર્ટ એકદમ પ્યોર તમારી નજર છટાઈ ગઈ હશે, એક એક શબ્દ ઉપરથી નજર વ્યવસ્થિત રીતે નીકળી હશે તો આ રીડ કરવામાં તમને લગભગ કોઈ પ્રોબ્લેમ થવાનો નથી. ક્લિયર? ચલો વધીએ આગળ. બહુ ઈઝી મસ્ત મજાનો ચેપ્ટર છે. હવે આનો દેખાવ છે એ દબાઈ ગયેલો પૃષ્ઠવક્ષ થી ચપટા હોવાથી આને પૃથુકૃમિ અથવા તો ચપટાકૃમિ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે મોટા ભાગના પ્રાણીઓ અહીંયાથી કેવા છે? દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવે છે. એટલે કે વચ્ચેથી કટ કરીને બંને બાજુ જો વચ્ચેથી કટ કરેલા છરી નથી મારવાની, બંને બાજુથી ઓબ્ઝર્વ કરવાના છે. તો વચ્ચેથી આપણે બંને બાજુ એ પ્રાણીઓને ઓબ્ઝર્વ કરીએ તો સરખા દેખાય. માણસની જ વાત કરી લ્યો તો આપણે બરાબર એક વચ્ચેથી બંને બાજુએ જોઈએ તો બંને બાજુ સરખું દેખાતું હોય તો આને આપણે દ્વિપાર્શ્વ સમમિતિ તરીકે ઓળખીએ છીએ. શરીર ગુહાની વાત કરીએ તો આ એક સાચી શરીર ગુહા ધરાવતા નથી. એટલે કે શરીર ગુહાનો તે શું ધરાવે છે? અભાવ ધરાવે છે. શરીર ગુહા એટલે કે જગ્યા. આ સજીવના શરીરની અંદર કોઈ પ્રકારની જગ્યા મિત્રો જોવા મળતી નથી. ક્લિયર? ઉદાહરણ તરીકે પ્લેનેરિયા, યકૃતકૃમિ અને પટ્ટીકીડો. ચલો મારો સ્ક્રીનશોટ આગળ વધીએ. હવે મિત્રો વાત કરીએ સૂત્રકૃમિની. તો આ સજીવોના, આ પ્રાણીઓના શરીર છે એ એકદમ લાંબા છે. એને પ્રોપર જોવા જાવ તો બંને બાજુથી અણીદાર દેખાય છે, ત્રાકાકાર દેખાય છે. આથી આવા સજીવોને સૂત્રકૃમિ તરીકે ઓળખવામાં આવે છે. સૂત્ર એટલે શું? અણી હોય એને સૂત્ર કહેવાય.
બાયોલોજીની ભાષામાં જે અણીદાર ધરાવતા હોય તેને આપણે સૂત્ર કહીએ છીએ. લાંબા, નળાકાર અને અણીદાર હોવાથી સૂત્રકૃમિ છે. એનો શેપ છે ને આમ, હવે નળાકાર બરાબર વચ્ચેથી છેડેથી તમે એકદમ અણીદાર હોય પણ વચ્ચેથી તો ગોળ હોવાના ને, એ વચ્ચેથી ઈ લાડવા જેવા ગોળ નથી. તમે સમજો, નળાકાર છે તો એનો વચ્ચેનો ભાગ છે ગોળ છે, એ નળાકારને બંને બાજુથી અણીદાર બનાવી દેખો, આ એવા આ કૃમિ દેખાય. તો વચ્ચેની બાજુએથી આખે આખા ગોળ દેખાય છે. આથી આવા કૃમિને આપણે બીજા ગોળ કૃમિ તરીકે પણ ઓળખીએ છીએ. પહેલી વાર હવે અહીંયા આગળ બીજી વાત કે અહીંયા આગળ જે શરીરની ગુહા જોવા મળે છે, શરીરની જગ્યા જોવા મળે છે, બહારથી જોતા એવું લાગતું હશે કે ખરેખર શરીર ગુહા છે, અંદર એનું ડિસેક્શન કરવામાં આવે તો ખબર પડે કે આની અંદર કોઈ પ્રકારની શરીર ગુહા છે એ મિત્રો જોવા મળતી નથી. સમમિતિની વાત કરીએ તો આ સજીવો એ સંપૂર્ણપણે દ્વિપાર્શ્વસ્થ સમમિતિ ધરાવે છે. પેશીનું આયોજન જોવા મળે છે પરંતુ કોઈ પ્રકારે અંગનું આયોજન જોવા મળતું નથી. એટલે કે પેશી વિકાસ પામેલી છે, અંગતંત્ર છે વિકાસ પામેલું નથી. હવે આ બધા સજીવો એવા છે કે જે કોકના શરીરમાં વસતા હોય. નાના બાળક હોય જ્યારે વધારે ગળ્યું ખાય ત્યારે એના શરીરની અંદર કૃમિ થઈ ગયેલા હોય, પેટમાંથી અવાજ આવતો હોય તો સમજવાનું પેટમાં કૃમિ છે. ક્લિયર? તો આ સજીવો છે એ પરોપજીવી છે. આ પરોપજીવી હોવાથી પ્રાણીઓના શરીરની અંદર રોગ ઉત્પન્ન કરતા હોય છે, શરીરને વિકાસ પામવા દેતા નથી હોતા. ચલો, તો કોઈ પ્રકારની શરીર ગુહા હોતી સાચી નથી હોતી. લાગે છે, દેખાય છે કે શરીર ગુહા છે, ખરેખર શરીર ગુહા નથી. એટલે કે આ શરીર ગુહા કેવી છે? તો કે આ શરીર ગુહા છે એ મિત્રો આભાસી શરીર ગુહા તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે જોવા જઈએ તો કરમિયું, હાથી પગાનું કૃમિ, જેને વ્રુકેરેરિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. મારો સ્ક્રીનશોટ આગળ વધીએ. અહીંયા આગળ એની આકૃતિ, એના ઈંડા છે એ આ રીતે વિકાસ પામે એ દર્શાવેલા છે. એની પછીના સમુદાય તરફ જઈએ તો એની પછીના સમુદાયનું નામ છે નુપૂરક. વસવાટ છે ગમે ત્યારે સ્થળજ, જલજ દરેક જગ્યાએ વસવાટ કરી શકે. એટલે કે મીઠા પાણીમાં પણ વસી શકે, રેતીમાં પણ વસી શકે, કાળી જમીનમાં પણ વસી શકે. ખેડૂતની જમીન એટલે એકદમ પોચી માટી હોય ત્યાં પણ આ સજીવો છે એ મિત્રો વસી શકતા હોય છે. તો મીઠા જળ, દરિયાઈ, જલજ તેમજ સ્થળજ વસવાટ ધરાવે છે. સંપૂર્ણપણે ત્રિગર્ભસ્તરીય છે. સી, ગર્ભસ્તરનું પ્રાણી સૃષ્ટિની વાત કરીએ તો અમુક વસ્તુ કોમન છે દરેક પ્રાણીઓની અંદર. તો એમાં ઊંધો સવાલ પૂછે કે નીચેનામાંથી કયો દ્વિગર્ભસ્તરીય પ્રાણી છે? તો અત્યાર સુધી સમગ્ર પ્રાણી સૃષ્ટિની અંદર માત્ર અને માત્ર એક જ પ્રાણી એવું છે કે જે પોતે દ્વિગર્ભસ્તરીય છે અને એ પ્રાણીનું નામ છે કોષ્ઠાંત્રી સમુદાય. સછિદ્ર સમુદાય છે એમાં નક્કી નથી કરવાનું એ કેટલા ગર્ભસ્તર ધરાવે છે એ એમાં આપણે નક્કી કરવાનું નથી. કોષ્ઠાંત્રીમાં દ્વિગર્ભસ્તરીય અને એની પછીની જેટલા સમુદાય છે બધા કેવા છે? ત્રિગર્ભસ્તરીય છે. ત્યારબાદ આગળ વધીએ. સમમિતિ આપણને બધાને ખબર છે દ્વિપાર્શ્વસ્થ. હવે એમાં આગળ જવાની જરૂર નથી. ને પહેલી વાર સાચી શરીર ગુહા ધરાવતા પ્રાણીઓ કયા છે? તો કે પહેલી વાર સાચી શરીર ગુહા, સાચી દેહ ગુહા અથવા શરીર ગુહા ધરાવતા પ્રાણીઓનું નામ છે અથવા સમુદાય કયો છે? સમુદાય નુપૂરક. કોક વાર એમ કે નીચે પ્રાણીઓના નામ આપે. સૌ પ્રથમ વાર શરીર ગુહા કયા પ્રાણીમાં? આમાં એટલી વેરાયટીમાં પ્રશ્ન નીકળી શકે છે એટલે તમારે કોન્સેપ્ટ ક્લિયર રાખવો પડે. તો આમાંથી એવું પ્રાણીઓનું નામ આપીને પૂછે કે ભાઈ કયું પ્રાણી સાચી શરીર ગુહા ધરાવે છે, એમાંથી એક પ્રાણી હશે કે જે આ સમુદાયનું આપેલું હશે. ક્લિયર? અહીંયા આગળ પહેલી વાત ચેતાતંત્ર, જુદા જુદા અંગતંત્રનો વિકાસ થવા માંડ્યો. આની અંદર ચેતાતંત્ર જોવા મળે છે, પાચન તંત્ર જોવા મળે છે, ઉત્સર્જન તંત્ર જોવા મળે છે. તો આવા તંત્ર આટલા બધા પ્રોપર જોવા મળતો હોય એવો આ પહેલો સમુદાય જેનું નામ છે નુપૂરક. ક્લિયર? શરીર રચનામાં સાચા અંગ નિર્માણ પામે છે અને પ્રોપર પ્રકારે ભિન્નતા જોવા મળે છે. સમગ્ર શરીરને તમે જોવા જાઓ, બારીકાઈથી ઓબ્ઝર્વ કરો તો એના શરીર ઉપર નાના મોટા ખંડ જોવા મળે છે. એટલે કે સમગ્ર શરીરનું ખંડન થયેલું જોવા મળે છે. ઉદાહરણ તરીકે રેતી કીડો, અળસિયું અને જળો. મારો સ્ક્રીનશોટ આગળ વધીએ. હવે વાત કરીએ સંધિપાદ સમુદાય. સંધિપાદ સમુદાય એટલે શું? તો કે જેના સાંધાવાળા પગ ધરાવતા હોય. હવે સંધિપાદ ખબર પડી જાય ને, સાંધાવાળા પગ ધરાવે છે એનો મેઇન ગુણધર્મ. હવે આ સજીવોના શરીર સાંધા હશે એટલે એના શરીરમાં ખંડ જોવા મળશે. ઉપરના ભાગ ઉપર પણ એ ખંડ જોવા મળશે. કીડી મકોડાને તમે જુઓ તો એના શરીરમાં છે ખંડ જોવા મળતા હોય. મકોડો 3 ખંડનો બનેલો મકોડો દેખાય. ક્લિયર? ઉપાંગો છે એ દ્વિપાર્શ્વસ્થ સમમિતિ ઉપાંગો આવી ગયું. પરિવહન તંત્રની મિત્રો આપણે વાત કરીએ તો આપણી અંદર પરિવહન તંત્ર બંધ પ્રકારનું છે કે બહારથી ઓક્સિજન આવે, ફેફસામાં જાય, ફેફસામાંથી રુધિરને શુદ્ધ કરે, એ રુધિર હૃદયમાંથી આખા શરીરમાં જાય, બીજી સાઈડથી અશુદ્ધ રુધિર આવે ફેફસામાં. એક ચોક્કસ પ્રકારની પાઇપલાઇન મૂકેલી છે. આ સજીવોના શરીરની અંદર એવું કંઈ જ જોવા મળતું હોતું નથી. ખુલ્લા પ્રકારનું રુધિર ભિસરણ તંત્ર હોય છે. કેવા પ્રકારનું જોવા મળતું હોય છે? ખુલ્લા પ્રકારનું. આમ ધમની શિરા એવું કાંઈ હોય નહીં. બધું રુધિર છે એ આ રીતે આંટા મારતું હોય. મીન્સ કોઈ
પ્રોપર મેનેજમેન્ટ આ સજીવોની અંદર જોવા મળતું હોતું નથી. ક્લિયર? અને આ શરીરની જે આ સજીવોની જે શરીરની ગુહા છે, શરીરમાં રહેલી જગ્યા છે, એ જગ્યા એ રુધિરથી ભરાયેલી હોય છે, એટલે એ દેહ ગુહાને રુધિર ગુહા તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે ઘણા બધા મોટાભાગના આખી પૃથ્વીનો સૌથી મોટામાં મોટો સમુદાય આ છે જે 90 થી 95% સજીવ સૃષ્ટિ રોકી લે છે. પ્રાણી સૃષ્ટિમાં 90 થી 95% કયો સમુદાય છે? સંધિપાત. બાકીના 5% ની અંદર બધી સૃષ્ટિ આવી ગઈ. એટલે સૌથી વધારે વેરાયટી ધરાવતા સજીવો છે એ શેમાં છે? સંધિપાત સમુદાયમાં જોવા મળે છે. ચલો વધીએ આગળ. મારો ક્લિક. હવે સમજીએ મૃદુકાય સમુદાય. આમ નામ ઉપરથી ખબર પડી જવી જોઈએ. મૃદુ એટલે સોફ્ટ, કાય એટલે શરીર. સોફ્ટ શરીર ધરાવતા સજીવો છે જેને આપણે મૃદુકાય સજીવ તરીકે ઓળખીએ છીએ, જે દ્વિપાર્શ્વસ્થ સમમિતિ ધરાવે છે. શરીરની અંદર ખાસ જગ્યા હોતી નથી, કારણ કે એક હવે શરીર જ્યારે સોફ્ટ હોય ને ત્યારે ચામડી જાડી બને, ચામડી જાડી બને એટલે અંદરનો ભાગ નાનો બને. ક્લિયર? તો દેહ ગુહા કેવી હોય છે? નાની હોય છે, થોડું ઘણું ખંડન થયેલું હોય છે આ સજીવોની અંદર. કંકાલ જોવા મળે છે, જે હાડકાનું તંત્ર જોવા મળે છે એ બાહ્ય કંકાલ હોય છે. બહારની બાજુ એ હાડકાનું તંત્ર જોવા મળતું હોય છે. પરિવહન તંત્ર આ સજીવોમાં પણ કેવું હોય છે? તો કે ખુલ્લા પ્રકારનું હોય છે, એટલે કોઈ ચોક્કસ પ્રકારની ધમની શિરા જોવા મળતી નથી. પહેલી વાર મૂત્રપિંડ જોવા મળ્યા આ સજીવોની અંદર. એ ક્લિયર? તો એવું પૂછે કે પહેલી વાર મૂત્રપિંડ ધરાવતો સમુદાય કયો છે? તો લખવાનો મૃદુકાય, અથવા તો એમ કે નીચેનામાંથી કયા પ્રાણીની અંદર સૌપ્રથમ વખત કિડની છે, મૂત્રપિંડ છે એ જોવા મળે છે. તો એ ઉદાહરણની અંદર તમને આના ઉદાહરણ મિત્રો આપેલા હશે અને એ ઉદાહરણ ઉપરથી તમારે આ વસ્તુ નોટ કરવાની રહેશે. ક્લિયર? ક્લિયર? ઉદાહરણ પ્રચલન માટે એ મૃદુપગનો ઉપયોગ કરે છે. ઉદાહરણ તરીકે કાયટોન, ઓક્ટોપસ અને પહેલા મારો સ્ક્રીનશોટ આગળ વધીએ, અને ઓનિયો એટલે કે જેને આપણે છીપ તરીકે ઓળખીએ છીએ. પછી એની પછી જઈએ તો સૂળ ત્વચી. સૂળ એટલે કે એકદમ તીક્ષ્ણ વસ્તુ, ત્વચી એટલે કે ત્વચા એટલે કે ચામડી. ચામડી ઉપર જ્યારે મિત્રો આપણને સૂળ જેવી રચના જોવા મળે છે તો આવા સજીવોને આપણે સૂળ ત્વચી તરીકે ઓળખીએ છીએ. એનો વસવાટ છે એકદમ દરિયામાં મસ્ત રીતે મુક્તજીવી બીજા પ્રાણીઓનું ભક્ષણ કરીને જીવતા સજીવો છે, જેને આપણે દરિયાઈ મુક્તજીવી સજીવો તરીકે ઓળખીએ છીએ. સામાન્ય લક્ષણ બધાને ખબર છે, ત્રિગર્ભ સ્તરી અને દ્વિપાર્શ્વસ્થ સમમિતિ ધરાવે છે, શરીર ગુહાયુક્ત છે. પણ આની અંદર વિશિષ્ટતા શું છે? જો આવા પ્રશ્નોમાંથી નીકળી શકે, આવા મુદ્દામાંથી, કે અહીંયા આગળ વહન થવા માટે નલિકા તંત્રની રચના જોવા મળે છે. દરેક સજીવોમાં નલિકા તંત્ર નથી, પણ આમાં શું જોવા મળે છે? નલિકા તંત્ર. તો બે એવા સજીવ છે કે જેમાં નલિકા તંત્ર જોવા મળ્યું. બે સમુદાય એવા છે, બે સજીવ નહીં. તો પહેલો સમુદાય કયો હતો? તો કે પહેલો સમુદાય હતો છિદ્રકાય, અને બીજો સમુદાય કયો છે? તો કે સૂળ ત્વચી. આ બંને સમુદાયની અંદર કયું તંત્ર મિત્રો જોવા મળે છે? તો કે આ બંને સમુદાયની અંદર નલિકા તંત્રની રચના ડિયર ફ્રેન્ડ્સ આપણને જોવા મળે છે. કેવી રચના જોવા મળે છે? નલિકા તંત્રની. ચલો વધીએ આગળ ત્યાંથી. એ પછી જોવા જઈએ બાહ્ય કંકાલ. તો પ્રાણીઓની અંદર સખત કેલ્શિયમ કાર્બોનેટનું એક કંકાલ બનેલું હોય છે, જેને આપણે બાહ્ય કંકાલ તરીકે ઓળખીએ છીએ. દાખલા તરીકે વાત કરીએ તો બરડતારા, સમુદ્ર કાકડી, સાગર ગોટા, સમુદ્ર તારા હજી આવી નથી, તારા માછલી એટલે કે સ્ટારફિશ. આ બધા સજીવો એવા છે કે જેના શરીર ઉપર આપણને શું જોવા મળતા હોય છે? સૂળ જોવા મળે છે, કાંટા જોવા મળે છે. આથી આવા સજીવોને આપણે સૂળ ત્વચી સજીવો તરીકે ઓળખીએ છીએ. ચલો વધીએ આગળ ત્યાંથી. મારો સ્ક્રીનશોટ અહીંયા આગળ એના ફોટોગ્રાફ્સ આપેલા છે. હવે સમજીએ પ્રાથમિક મેરુદંડી સજીવો. પ્રમેરુદંડી, પ્રાથમિક મેરુદંડી કહી શકાય. મેરુદંડ એટલે કરોડ સ્તંભ જેવી રચના, કરોડરજ્જુ જેવી રચના, જે સૌથી પહેલી વાર જે પ્રાણીઓની અંદર જોવા મળે એ પ્રાથમિક. પહેલી વાર જ્યારે કરોડરજ્જુ ઉત્પન્ન થયો એ બહુ પ્રાથમિક લેવલનો હતો, એટલો બધો ડેવલપ થયેલો, એટલો બધો જટિલ નહોતો. એટલો બધો જટિલ ન હોવાના કારણે આને પ્રમેરુદંડ, પ્રાથમિક કક્ષાના મેરુદંડ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? તો મેરુદંડી એટલે શું? તો કે નિશ્ચિત પ્રકારના એક દંડ જેવી રચના જોવા મળે છે. આવા પ્રાણીઓને આ જે ભાગ છે, આ અંગ જોવા મળે છે, આ અંગને મેરુદંડ તરીકે ઓળખવામાં આવે છે. પ્રાણીઓના શરીરની પૃષ્ઠ બાજુએ જોવા મળે છે, પાછળના ભાગે જોવા મળશે. હવે મેરુદંડ કાર્ય શું કરે છે? તો કે ચેતાપેશી અને અન્નમાર્ગને અલગ પાડે છે. હલો, અન્નમાર્ગ આપણા શરીરમાં આગળની બાજુએ છે અને ચેતા એટલે કે કરોડરજ્જુ છે એ પાછળની બાજુએ છે.
બંનેને એકબીજાથી સેપરેટ કરવાનું કાર્ય કરે છે. કોણ કરે છે? તો કે આ મેરુદંડ. સમજો છો ને? આપણો પાછળની બાજુ કરોડરજ્જુ છે, આગળની બાજુ અન્નનળી છે. તો અન્નમાર્ગ અને ચેતામાર્ગ એ બધી ચેતાપેશી બંને એકબીજાથી કેવી પડે છે? અલગ પડે છે. તે સ્નાયુઓને જોડાણ આપે છે અને પ્રચલન માટે સરળતા હોય છે. ઘણી બધી વાર તમે જોયું હશે, અમુકનો મેરુદંડ છે, કરોડરજ્જુ ભાંગી હોય તો આંકો વાંકો માણસ ચાલતો હોય, અથવા તો બહુ એજ વ્યક્તિ હોય, દાદા દાદી, તો કોઈ પણ વૃદ્ધ વ્યક્તિને આપણે જોઈએ ત્યારે કરોડ સ્તંભ છે ભાંગી ગયેલો હોય એટલે થોડા વાંકા થઈને ચાલતા હોય. તો આ જ્યારે પ્રોપર કામ ના કરે ત્યારે આપણે સરળતાથી ચાલી શકાતું નથી. હવે પ્રમેરુદંડી જોઈએ તો આ સજીવોની શરીરની અંદર ગમે ત્યારે મેરુદંડ જો આખી જિંદગી આપણી અંદર કેમ હોય કે આપણે જન્મીએ ત્યારથી મેરુદંડ જોવા મળે, તો આ સજીવો એવા છે જન્મીએ ત્યારથી છેલ્લે સુધી આ સજીવોમાં કોઈ પ્રકારનો મેરુદંડ જોવા મળતો નથી હોતો. વસવાટ સંપૂર્ણપણે દરિયાઈ છે, ત્રિગર્ભસ્તરીય અને શરીરની અંદર જગ્યા ધરાવે છે, એટલે કે દેહ ગુહા યુક્ત છે. કેવા સજીવો છે આ? દેહ ગુહા યુક્ત. દેહ ગુહા મીન્સ શરીર ગુહા. ક્લિયર? ચલો તો ત્યાંથી આગળ જઈએ. મેરુદંડ છે એ દરેક અવસ્થાએ મેરુદંડ હાજર નથી હોતો. અમુક અવસ્થાએ મેરુદંડ હોય છે, અમુક અવસ્થાએ એ મેરુદંડ જોવા મળતો નથી. આઈધર એ શરૂઆતની અવસ્થામાં હોય પછી તે અંતની અવસ્થામાં હોય. ઉદાહરણ તરીકે બાલાનોગ્લાસસ અને આમ્ફિયોક્સસ. ચલો સ્ક્રીનશોટ મારજો. તો ચલો મિત્રો હવે આગળ વધીએ, વાત કરીએ પૃષ્ઠવંશી સમુદાયની. પૃષ્ઠવંશી પ્રાણીઓ એટલે તો કે જેની અંદર મેરુદંડ છે ને અંત. હવે બધા અત્યાર સુધી જેટલા પ્રાણીઓ આવે એ બાહ્ય કંકાલ ધરાવતા હતા, શરીરની બહારની બાજુએ કંકાલ ધરાવતા હતા. હવે જેટલા પ્રાણીઓ આવે છે શરીરની અંદરની બાજુએ કંકાલ ધરાવે છે, જેને આપણે અંતઃ કંકાલ તરીકે ઓળખીએ છીએ. હવે આ સજીવો છે એ ચોક્કસ પ્રકારે એના પ્રચલનની અંદર સ્નાયુ મદદરૂપ થાય છે. સ્નાયુ હાડકા સાથે જોડાયેલા હોય છે. અંતઃ કંકાલ એટલે અંદરની બાજુ રહેલા હાડકા, એની સાથે સ્નાયુ જોડાયેલા હોય છે, એટલે એ ઇઝીલી એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રચલન છે એ મિત્રો કરી શકે છે. લક્ષણો જોવા જઈએ, પરમેનન્ટ મેરુદંડ ધરાવે છે. કેવો મેરુદંડ ધરાવે છે? પરમેનન્ટ મેરુદંડ ધરાવે છે. પૃષ્ઠ ચેતારજ્જુની હાજરી છે. ત્રિગર્ભસ્તરીય દ્વિપાર્શ્વસ્થ સમમિતિ. હવે યુગ્મિત ઝાલર કોથળી બધા માટે સાચું નથી, કારણ કે અમુક સજીવો ફેફસા પણ ધરાવે છે અને દેહકોષ્ઠ એટલે કે શરીર ગુહા, શરીરમાં રહેલી જગ્યા જોવા મળે છે. આગળ વધીએ. હવે આના 5 વિભાગમાં વહેંચવામાં આવેલા છે. સૌથી પહેલો વિભાગ જોઈએ મત્સ્ય. હવે આ ક્યાં જોવા મળે? કાં તો ખારા અથવા મીઠા પાણીમાં. શરીરની ઉપર એક આવરણ હોય ભીંગડા, શરીરની અંદર અંતઃ કંકાલ હોય, બહાર ભીંગડાનું આવરણ હોય, જેથી કરીને માછલી છે મુરઝાઈ જતી નથી. એ ઝાલર દ્વારા આપણે ફેફસા દ્વારા ઉપયોગ કરીએ. આ શેના દ્વારા એનો ઉપયોગ કરશે? ઓક્સિજનનો. ઝાલર દ્વારા ઉપયોગ કરશે. શરીર છે ચપટું, રેખીય અથવા ત્રાકાકાર જોવા મળશે. શરીર કેવું જોવા મળશે? ચપટું, રેખીય અથવા ત્રાકાકાર. ફરીવાર ચપટું, રેખીય અથવા ત્રાકાકાર. ધારા રેખીય આકાર હોય, જેથી કરીને પાણીની અંદર એ ગતિ કરી શકે. પાણીમાં તરવા માટે પૂંછડી અને આ સજીવોની અંદર મીન પક્ષનો ઉપયોગ થતો જોવા મળે છે. એક કર્ણક અને એક પગથી બનેલું એનું હૃદય દ્વિખંડી છે. યાદ રાખજો, હૃદયમાં ભૂલ ના થાય. આ ઠંડા લોહીનું પ્રાણી છે, એટલે કે લોહીનો પ્રાણીનો મિનિંગ એવો થાય કે સમય સાથે તેના શરીરના તાપમાનમાં વધારો કરી શકે અને ઈંડામુખ પ્રાણી છે. આથી આવા પ્રાણીને અંડપ્રસ્વી પ્રાણી તરીકે પણ ઓળખવામાં આવે છે. કેવા પ્રાણી તરીકે ઓળખવામાં આવે છે? અંડપ્રસ્વી પ્રાણી તરીકે. આગળ વધીએ. બે પ્રકારની માછલી છે, કાસ્થી માછલી અને અસ્થિ માછલી. બરાબર? એકમાં શાર્કનો સમાવેશ થશે કાસ્થીમાં, અને અસ્થિમાં રોહુનો સમાવેશ થશે. એક્ઝામ્પલ છે જોઈ લેવા. વાત કરીએ ઉભયજીવીની. ઉભયજીવી એટલે શું? તો કે બંને જીવી શકતા પ્રાણીઓ છે. ડિંભાવસ્થા એટલે કે જ્યારે જન્મે છે ત્યારે એ પાણીમાં જોવા મળે. અહીંયા પ્રાણીમાં નહીં, ડિંભાવસ્થામાં પાણીમાં, અને પુખ્તાવસ્થાની અંદર એ જમીન ઉપર બંને જગ્યાએ જોવા મળે છે. ક્લિયર? હવે આના શરીર છે આની ચામડી છે શ્લેષ્મ નામની ગ્રંથિ ધરાવતી હોય, ગ્રંથિ ધરાવતી હોય, જેથી કરીને કોઈ સજીવો પકડી લીધા હોય તો એ ત્યાંથી છટકવાનો ચાન્સ આની પાસે રહે. બાહ્ય કંકાલ જોવા મળે છે. બાહ્ય કંકાલની વાત કરીએ તો ભીંગડા કે બીજું એકયનું બાહ્ય કંકાલ નથી હોતું, કારણ કે બાહ્ય કંકાલની બદલે કોણ હોય છે? શ્લેષ્મ નામની ગ્રંથિ હોય છે. શરીર આનું હૃદય છે એ 2 કર્ણક અને 1 ક્ષેપક એમ કુલ ત્રિખંડી હૃદય ધરાવે છે. 2 કર્ણક અને 1 ક્ષેપક ધરાવતું હૃદય કેવું છે? ત્રિખંડી હૃદય છે. ત્યાંથી આગળ વધીએ તો ડિંભાવસ્થામાં ઈ ઝાલર દ્વારા શ્વસન કરશે, કારણ કે ડિંભાવસ્થામાં તો એ પાણીમાં હતું, તો પાણીમાં હોય ત્યારે ઈ ઝાલર દ્વારા શ્વસન કરશે, અને જ્યારે જમીન ઉપર આવી જશે ત્યારે ફેફસા દ્વારા શ્વસન કરશે. પરંતુ દેડકા છે એ જમીનની અંદર વયા જતા હોય, ગ્રીષ્મ સમાધિની અંદર વયા જતા હોય, શિયાળામાં શીત સમાધિમાં વયા જતા હોય, ત્યારે ચામડી દ્વારા શ્વસન કરે છે. તો યાદ રાખજો કે આ સજીવ જ્યારે જમીન ઉપર રહે છે
ત્વચા અને ફેફસા એમ બંને દ્વારા મિત્રો શ્વસન કરતો જોવા મળે છે. ઉત્સર્જનની વાત કરીએ તો ઉત્સર્જન માટે આ મૂત્રપિંડ કિડની ધરાવે છે અને ઈંડામાં વિકાસ થાય છે તાપમાનના આધારે ઠંડા લોહીના પ્રાણીઓ. મારો સ્ક્રીનશોટ આગળ વધીએ. અહીંયા આગળ ફોટોગ્રાફ્સ છે. હવે વાત કરીએ સરીસૃપ પ્રાણીઓ. આ સજીવો છે એ શરીર ઉપર ભીંગડા ધરાવે છે. બરાબર, માછલીઓ જેવા ભીંગડા ન હોય પણ હાર્ડ ભીંગડા હોય એની કરતા. શરીર ઉપર આ સરીસૃપ વર્ગના પ્રાણીઓ શું ધરાવે છે? ભીંગડા ધરાવે છે. સામાન્ય તે ત્રિખંડી છે પરંતુ મગર છે એ ચતુષ્ખંડી છે. મગર અપવાદ છે. એનું શ્વસન મોટે ભાગે શેના દ્વારા થતું હોય? ફેફસા દ્વારા થતું હોય, કારણ કે આ મોટા ભાગના સજીવો જમીન ઉપર રહેતા જોવા મળતા હોય છે. ક્લિયર. ઉત્સર્જનની વાત કરીએ તો આ સજીવોમાં પણ મૂત્રપિંડ જોવા મળે છે. શીત રુધિરના ઠંડા લોહીના પ્રાણીઓ. ખાલી વિહગ અને સસ્તન સિવાયના દરેક પ્રાણીઓ છે એ દરેક પ્રાણીઓ કેવા છે? ઠંડા રુધિરના. એટલે કે બહારનું તાપમાન થાય બદલાય તો એને મેનેજ કરવા માટે પોતાના શરીરનું તાપમાન પણ શું કરી નાખે છે? બદલી નાખે છે. ઈંડા મૂકે એટલે અંડપ્રસવી છે અને એકદમ જમીન ઉપર કેલ્શિયમ કાર્બોનેટના કવચથી ઢકાયેલા ઈંડા મૂકતા જોવા મળે છે. કાચબો, નાગ, મગર, ગરોળીને સાપ. આગળ વધીએ. હવે વાત કરીએ વિહગ. વિહગ એટલે કે પક્ષીઓ. હવે આ પક્ષી આમાં વિશિષ્ટતા એ છે કે આમાં મૂત્રપિંડનો મિત્રો અભાવ હોય છે. મૂત્રપિંડનો શું જોવા મળે છે? આ સજીવોની અંદર આપણને અભાવ જોવા મળે છે. એટલે એવું કહી શકાય કે તે મૂત્રપિંડ વગરના જોવા મળતા હોય છે. એક MCQ કદાચ પૂછી શકે, નીચેનામાંથી કયો વિભાગ છે એ મૂત્રપિંડ ધરાવતો નથી? ક્લિયર. વધીએ આગળ. ઉપાંગો. તો તેઓ છે એ બે જોડ ઉપાંગ ધરાવે છે. હાથના જે અગ્ર ઉપાંગો છે એનું રૂપાંતરણ શેમાં થયેલું હોય છે? પાંખમાં થયેલું હોય છે. હૃદય ચતુષ્ખંડી છે. બે જ વિભાગ એવા છે કે જેનો હૃદય ચતુષ્ખંડી છે. બે વિભાગ એવા છે કે જે પોતે સંપૂર્ણપણે કેવા છે તો કે ઉષ્ણ રુધિરના પ્રાણીઓ, ગરમ લોહીના પ્રાણીઓ કહી શકાય. ફેફસા દ્વારા એ શ્વસન કરે છે અને તાપમાનના આધારે પ્રકાર જોઈએ તો ઉષ્ણ રુધિરના પ્રાણીઓ છે. કે જે પ્રાણી ઉષ્ણ રુધિરના હોય ને સમજવાનો કે ઉર્જાની જરૂર વધારે જોઈશે. ઉર્જાની જરૂર વધારે પડશે એટલે કે એનું હૃદય છે એ ચાર ખંડમાં જોવા મળે. ઈંડા મૂકે છે એટલે અંડપ્રસવી છે. શરીર છે એ પીસા ધરાવે છે. સસ્તનની વાત કરીએ. સસ્તનમાં જે તમારે યાદ રાખવાનું છે તો કે સ્તન ગ્રંથિ ધરાવે છે, તૈલી ગ્રંથિ ધરાવે છે, પ્રસ્વેદ ગ્રંથિ ધરાવે છે, નવજાત શિશુને જન્મ આપે છે. વિશિષ્ટતા જોવા જઈએ તો આ સજીવોની વિશિષ્ટતાની અંદર અમુક વેરાયટીઝ છે. જેમ કે કાંગારો, જે માર્સોપિયન નામની કોથળી ધરાવે છે, જ્યાં આગળ બેબી અડધો જન્મી હોય ત્યારે બહાર નીકળી જાય છે. એની સિવાય અમુક સજીવો એવા છે કે જે સાવ અપવાદ છે. સસ્તન હોવા છતાં પણ ઈંડા મૂકે છે. જનરલી સસ્તનનો મિનિંગ એવો થાય કે નવજાત બાળકને, જીવતા બચ્ચાને જન્મ આપતા હોય. ક્લિયર. ઉષ્ણ રુધિરવાળા આ પ્રાણીઓ છે, હૃદય છે એ સંપૂર્ણપણે કેવું છે તો કે હૃદય છે એ મિત્રો આ સજીવોનું ચતુષ્ખંડ હૃદય છે. ચલો ક્લિયર. ગર્ભધારણ ક્ષમતા ધરાવતા હોય છે. અને ઉદાહરણ તરીકે મેં તમને કીધું અપવાદની અંદર કોણ આવશે તો કે એક આવશે કાંગારૂ, જે માર્સોપિયમ નામની કોથળી ધરાવે છે. એની સિવાય એક આવશે શિયાળો, જે સસ્તન હોવા છતાં પણ શું મૂકે છે? એ ઈંડા મૂકે છે. અને હજી એક આવે છે પ્લેટિપસ, એ પણ સસ્તન હોવા છતાં શું મૂકે છે? ઈંડા મૂકે છે. પ્લેટિપસને ગુજરાતીમાં કહેવાય બતક ચાંચ. તો બતક ચાંચ અને શિયાળો આ બંને પ્રાણીઓ એવા છે કે જે સસ્તન હોવા છતાં પણ શું મૂકે છે? ઈંડા મૂકે છે. તો આ સસ્તનની અંદરના અપવાદ છે. હજી સૃષ્ટિ મળી નથી. જેમ જેમ આગળ સૃષ્ટિનું સંશોધન થશે એટલે ખબર પડશે શું આ બે જ પ્રાણીઓ એવા છે કે બહુ મોટી વેરાયટી એવી છે કે જે સસ્તન હોવા છતાં પણ ઈંડા મૂકે છે. જેમ જેમ આપણે આગળ શોધ થતી જશે એમ ખ્યાલ પડશે. ઉદાહરણ તરીકે વહેલ, ચામાચીડિયામાં તો ઘણા બધા પ્રાણીઓ કે જે સ્તન ગ્રંથિ ધરાવે છે તેનો સમાવેશ મિત્રો થશે. ચલો ત્યાંથી આપણે મિત્રો આગળ વધીએ. પછી વાત કરીએ તો હવે પછી દ્વિનામી નામકરણની પદ્ધતિ સમજીએ. કેરોલસ લિનિયસ નામના વૈજ્ઞાનિકે વૈજ્ઞાનિક નામકરણની પદ્ધતિ આપી, જેને આપણે દ્વિનામીકરણ કહીએ છીએ. દ્વિનામી નામકરણ આ આપનાર સાયન્ટિસ્ટનું નામ છે કેરોલસ લિનિયસ. અહીંયા લખી નાખજો વર્ગીકરણના પિતા. દ્વિનામી નામકરણ પદ્ધતિના પિતા તરીકે આને ઓળખવામાં આવે છે. ચલો વધીએ આગળ. તો આ વૈજ્ઞાનિક નામ આપ્યું. વૈજ્ઞાનિક નામમાં એને શું કીધું તો કે કોઈ પણ જાતિને બે નામ હોવા જોઈએ. એમાંથી સૌથી પહેલું નામ છે એ જાતીય નામ હોવું જોઈએ. પહેલું નામ છે એ પ્રજાતીય નામ હોવું જોઈએ. અને બીજું નામ છે એ કેવું હોવું જોઈએ તો કે બીજું નામ એ આ સજીવનું જાતીય નામ હોવું જોઈએ. સમગ્ર વસ્તુ લેટિન ભાષાની અંદર સમજાવેલી. પછી એવું કીધું કે પ્રજાતીય નામ છે તો પ્રજાતીય નામનો પહેલો અક્ષર છે એ ફરજિયાત કેપિટલ હોવો જોઈએ.
અને જો એ છાપેલો હોય, હવે આ આખે આખું આનો પહેલો અક્ષર કેપિટલ હોવો જોઈએ, બાકી બધા અક્ષર કેવા હોવા જોઈએ? સ્મોલ હોવા જોઈએ. ઇન શોર્ટ એવું કીધું કે પહેલો અક્ષર છે એ મોટી લિપિમાં હોવો જોઈએ, ગુરુ લિપિમાં, જેને આપણે કેપિટલ કહીએ, અને સ્મોલ ને એને લઘુ લિપિ તરીકે નામ આપેલું છે. ક્લિયર? વૈજ્ઞાનિક કેરોલસ લિનિયસ, એને બે નામ આપ્યા, પ્રજાતીય નામ અને જાતીય નામ. એમાં પહેલો અક્ષર છે એ કેપિટલ, બીજો સ્મોલ. પછી તો કે આ પ્રિન્ટ કરેલો હોય, જો આ નામ છે એ પ્રિન્ટ કરેલું હોય એટલે કે પેજ ટાઈપ કરેલું હોય, તો એ પેજની અંદર જ્યાં જ્યાં વૈજ્ઞાનિક નામ આવે એ વૈજ્ઞાનિક નામ ઇટાલિક હોવું જોઈએ. ઇટાલિક એટલે થોડું વાંકું, એના અક્ષરો છે એ થોડા વાંકા વળી ગયેલા જોવા મળે. અને જો છાપેલું હોય એટલે કે હેન્ડ રિટનમાં હોય, તો જ્યાં જ્યાં વૈજ્ઞાનિક નામ છે ત્યાં આગળ શું આવવી જોઈએ? તો કે ત્યાં આગળ અંડરલાઈન આવવી જોઈએ. બરાબર? આ ફોલો કરતું હોવું જોઈએ. બીજું કોઈ પણ પ્રકારની માન મર્યાદા આમાં ગવાવી જોઈએ નહીં. એકવાર નામ આપી દીધું તો એ નામનો યુઝ દુનિયામાં બીજે ક્યાંય જ ન થવો જોઈએ. ક્લિયર? અમુક વૈજ્ઞાનિક નામ છે યાદ રાખી લ્યો. માણસનો વૈજ્ઞાનિક નામ છે હોમો સેપિયન્સ, પહેલાનો સ્ક્રીનશોટ મારી લ્યો. 3 2 1 આગળ વધીએ. તો માણસનું વૈજ્ઞાનિક નામ છે જેનું નામ છે હોમો સેપિયન્સ, હોમો પ્રજાતિ છે, હોમો પ્રજાતિ છે, સેપિયન્સ છે એ જાતિ છે. દેડકાનું નામ છે રાના ટાઈગ્રીના, તો રાના છે એ પ્રજાતિ છે, ટાઈગ્રીના છે એ જાતિ છે. ક્લિયર? તો આ રીતે મિત્રો જુદા જુદા વૈજ્ઞાનિક નામો છે એ પાડવામાં આવેલા. જે અજોડ નામ છે, યુનિક નામ છે આખી દુનિયામાં, એ નામ બીજા કોઈને આપેલું નથી. ચેપ્ટર 7 અહીંયા આગળ કમ્પ્લીટ કરીએ છીએ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી વર્ક કરો, સારો રીડ કરો. ગુડ લક ટુ ઓલ. ગુડ બાય ડિયર ફ્રેન્ડ્સ.